નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ગુજરાતી યુટ્યુબ ચેનલમાં આપનું સહૃદય હાર્દિક સ્વાગત છે. વિદ્યાર્થી મિત્રો, આજે આપણે દ્વિતીય પરીક્ષા વર્ષ 2025-26 ધોરણ 11 ગુજરાતી વિષયના પ્રશ્નપત્રની જવાબ સાથે ચર્ચા કરવાના છે. વિદ્યાર્થી મિત્રો, આ તમે વિડીયો શરૂઆતથી અંત સુધી જોજો. આમાં આપણે બધા જ પ્રશ્નોના જવાબ, ઓપ્શનમાં આવેલા પ્રશ્નોના જવાબની પણ ચર્ચા કરીશું. તો એમાં વિભાગ એ જે પદ્ય વિભાગ છે એમાં નીચેના હેતુલક્ષી પ્રશ્નોના માગ્યા પ્રમાણે ઉત્તર લખો. નંબર 1, ખીલા કાવ્યના કવિનું નામ જણાવો. જવાબ છે પ્રિયંકાંત મણિયાર. નીચેના પ્રશ્નો માટે આપેલા વિકલ્પમાંથી યોગ્ય વિકલ્પ પસંદ કરી અને તમારે ઉત્તર આપવાનો છે. એમાં નંબર 2 છે, મદન કુંવર કયા રાજ્યનો રાજકુમાર હતો? તો એમાં 4 ઓપ્શન આપેલા છે. એમાં સાચો જવાબ છે બી, કૌંતલપુર. નંબર 3, આવી નગરમાં લાગી ખાલી જગ્યા પંક્તિ પૂર્ણ કરવાની છે. એમાં પણ 4 ઓપ્શન આપેલા છે. સાચો જવાબ છે ડી, લાય. નીચેના પ્રશ્નોના એક વાક્યમાં ઉત્તર લખો. પ્રશ્ન નંબર 4, નાવિક કોને કોની નાવમાં બેસવાની સંમતિ આપે છે? જવાબ, નાવિક સીતા લક્ષ્મણે વિશ્વામિત્ર ઋષિને નાવમાં બેસાડવાની સંમતિ આપે છે. નંબર 5, કોની અનુભવરૂપી પાંખ આકાશમાં વિહરે છે? જવાબ, જ્ઞાનીજનોની અનુભવરૂપી પાંખ આકાશમાં વિહરે છે. નીચેના પ્રશ્નોના 3-4 વાક્યમાં ઉત્તર લખો. નંબર 6, કવિ હારજીત કોને ગણાવે છે? તો જવાબ છે, જે સાચા મનથી હરિવરનું નિસ્વાર્થ ભાવે ભજન કરે તેને કવિ જીત ગણાવે છે. પોતાને સાંસારિક સુખ મળે એ માટે જે હરિવરના સેવા ભજન કરે તો તેને કવિ હાર ગણાવે છે. નીચેના પ્રશ્નોના સવિસ્તાર ઉત્તર લખો. પ્રશ્ન નંબર 7, અશોકનું પાત્રાલેખન કરો. વિદ્યાર્થી મિત્રો, તમે જ્યારે વિસ્તારથી સમજાવો, પ્રશ્ન જવાબ લખો ત્યારે સૌપ્રથમ તમારે કૃતિનું નામ, કર્તાનું નામ અને સાહિત્ય પ્રકાર લખવાનું છે. ત્યાર પછી તમે એનો જવાબ લખવાની શરૂઆત કરી શકો છો. એનો જવાબ જોઈએ. અશોક મગધ દેશનો પરાક્રમી રાજા હતો. એણે કલિંગ પર ચડાઈ કરી અને યુદ્ધમાં જીત મેળવી, પણ કલિંગ નગરી સ્મશાનમાં ફેરવાઈ ગઈ. શરૂઆતમાં અશોક રાજાના મનમાં વિજયનો ગર્વ હતો. એણે જાતે પોતાની જીતને જોવા નગરીમાં પ્રવેશ કર્યો. કલિંગની ધરતી પર ચારે બાજુ મૃતદેહો જોઈને એનું હૃદય કાપી ઉઠ્યું. એને થયું કે જાણે એ પોતાની વિજય ગાથા શબોની લિપિમાં વાંચી રહ્યો છે. એ પોતાની જીતને સહન ન કરી શક્યો. એને પશ્ચાતાપ થયો. આટલા લોકોનો સંહાર કર્યો અને એમના જીવન ખંડેર કરી દીધાનો એને પસ્તાવો થયો. જે જીતથી સ્મશાન ઊભા થાય એ કદી સાચી જીત ન કહેવાય. એના મનમાં મંથન ચાલ્યું. શું આમાં મારી મહત્તા છે? આ મારો વિજય છે? શું આને હું ગૌરવ ગણું? રાજાના મનમાં ઉચાટ થયો. એને થયું કે જે જીતથી માનવીના હૈયા ન જીતી શકાય એ જીત નથી. જે જીતથી કશું નવીન સર્જન ન થાય એને જીત કેમ કહેવાય? તલવારની ધારથી મેળવેલી જીતમાં એને પોતાની હાર દેખાય છે. હવે એના મનમાં તલવારના બળે પોતાની સત્તા વિસ્તારવાની લાલચ રહી નથી. માનવી પ્રત્યે કરુણા જાગતા અશોક ધર્મના શરણે જાય છે. એ હિંસાનો માર્ગ છોડીને અહિંસાનો માર્ગ અપનાવે છે. આમ ઊંડા મનોમંથન પછી અશોક તલવારને સદાને માટે મ્યાનમાં મૂકી દે છે. એનામાં જાગેલો કરુણ ભાવ એને માનવ કલ્યાણના માર્ગે વાળે છે. આ નિર્ણય લેતા જ અશોકને પૂર્વમાં તેજની 9 મંજરી દેખાય છે. તે અંતરમાં શ્રદ્ધા રાખી એ તેજના માર્ગે આગળ વધે છે. હવે આપણે તેના અથવાનો બીજો પ્રશ્ન જોઈએ. ચક્રવાક મિથુન ખંડકાવ્યના અંત વિશે લખો. તો વિદ્યાર્થી મિત્રો, મેં તમને આગળ જણાવ્યું તેમ જ્યારે આપણે વિસ્તારથી સમજાવો, જવાબ લખીએ ત્યારે કૃતિનું નામ, કર્તાનું નામ અને સાહિત્ય પ્રકાર લખ્યા બાદ જવાબ લખવાની શરૂઆત કરવાની છે. ચક્રવાક મિથુન ખંડકાવ્યના અંતમાં સૂર્યપ્રકાશને ઝંખતું પક્ષી યુગલ આકાશમાં ઊંચે ને ઊંચે ઉડે છે. સૂર્યાસ્ત થતાં છેવટે પક્ષી યુગલ આંખ મીચીને એકસાથે મૃત્યુની ગહન ખીણમાં ઝંપલાવે છે. પરંતુ ત્યાં અચાનક આ ધન્ય દુનિયામાં પ્રવેશ કરતાં જ તેમને કોઈ દિવ્ય પ્રકાશના દર્શન થાય છે. પક્ષી યુગલની અન્ય દુનિયાની શોધ સફળ થાય છે. તેમને સર્વત્ર પ્રકાશમય ચૈતન્ય દેખાય છે. કવિના શબ્દોમાં કહીએ તો ક્યાંય અચેતન એક દિશે નહીં. કવિની આ અંતિમ પંક્તિ દ્વારા
સમગ્ર ખંડકાવ્યની અર્થછાયા બદલાઈ જાય છે અને એક ચમત્કૃતિપૂર્ણ અંતથી ખંડકાવ્ય પૂરું થાય છે. આથી ચક્રવાક મિથુનનો અંત અમને યોગ્ય લાગ્યો. હવે આપણે વિભાગ બી જોઈએ, જે ગદ્ય વિભાગ છે. નીચેના હેતુલક્ષી પ્રશ્નોના માગ્યા પ્રમાણે ઉત્તર લખો. નંબર 8, વાત એક શાપની કૃતિના લેખકનું નામ જણાવો. જવાબ, મહેશ વાસુદેવભાઈ યાજ્ઞિક. નીચેના પ્રશ્નોના માટે આપેલા વિકલ્પમાંથી યોગ્ય વિકલ્પ પસંદ કરી ઉત્તર લખો. નંબર 9, કયો ગુણ મનુષ્યને કર્મમાં જોડે છે? તો જવાબ આવશે બી, રજસ. નંબર 10, કિશનના લગ્ન વખતે મામીએ શી ભેટ આપી? તો એમાં 4 ઓપ્શન આપેલા છે. સાચો જવાબ છે એ, કલ્લીઓ. નીચેના પ્રશ્નોના એક વાક્યમાં ઉત્તર લખો. નંબર 11, શાસ્ત્રીજીને વારસામાં શું મળેલું? જવાબ, શાસ્ત્રીજીને વેદશાસ્ત્રોનું અધ્યયન અધ્યાપન વારસામાં મળેલા. નંબર 12, ત્રણેય ગુણોની સામાન્ય ઓળખ શી છે? તો જવાબ, ત્રણેય ગુણોને જાતિગત ગુણધર્મ સમાન હોય પણ વ્યક્તિગત ગુણધર્મ જુદો હોય છે. પ્રકૃતિમાંથી ઉદ્ભવેલા આ ત્રણેય ગુણો અવિનાશી જીવાત્માને શરીરમાં બાંધે છે. હવે નીચેના પ્રશ્નોના 3-4 વાક્યમાં ઉત્તર લખો. પ્રશ્ન નંબર 13, લેખક જીભને જ્ઞાનેન્દ્રિય તથા કર્મેન્દ્રિય સાથે શા માટે સરખાવે છે? તેનો જવાબ છે, લેખક જીભને જ્ઞાનેન્દ્રિય તથા કર્મેન્દ્રિય સાથે સરખાવે છે કારણ કે રસાસ્વાદનો અધિકાર કેવળ જીભને જ મળ્યો છે. એના વડે જ સ્વાદનું જ્ઞાન થાય છે. માટે જીભને જ્ઞાનેન્દ્રિય કહે છે. બોલવાનું કાર્ય પણ જીભ જ કરે છે, એટલે એને કર્મેન્દ્રિય કહે છે. નીચેના પ્રશ્નોનો સવિસ્તાર ઉત્તર લખો. વિદ્યાર્થી મિત્રો, મેં તમને આગળ જણાવ્યું તેમ જ્યારે તમે સવિસ્તાર ઉત્તર લખો ત્યારે કર્તાનું નામ, કૃતિનું નામ અને સાહિત્ય પ્રકાર ફરજિયાત લખવાના છે. પ્રશ્ન નંબર 14, કેકા શાસ્ત્રી અજાતશત્રુ વિદ્વાન છે, શી રીતે સમજાવો? તેનો જવાબ છે, શાસ્ત્રીજી સરળ સ્વભાવના અને ઉદાર દિલના હતા. સરસ્વતીની સાધના એ જ તેમના જીવનનું લક્ષ્ય હતું. તેમની નિસ્વાર્થ સેવાભાવના, સાહિત્ય પ્રીતિ, વફાદારી અને લગ્ની જોઈને એમના કાર્યમાં સૌ મદદ કરવા તત્પર રહેતા. આનંદશંકર ધ્રુવ, કેશવ હર્ષદ ધ્રુવ, કૃષ્ણલાલ ઝવેરી, નરસિંહરાવ દિવેટિયા, કનૈયાલાલ મુનશી, બળવંતરાય ઠાકોરથી માંડીને રામલાલ વિશ્વનાથ પાઠક, રસિકલાલ છોટાલાલ પરીખ, ચુનીલાલ વર્ધમાન શાહ, હીરાલાલ પારેખ સુધીના અનેક સર્જકો, વિદ્વાનોનો એમને પ્રેમ અને સહકાર મળ્યા હતા. એ સૌના પ્રેમપાત્ર બન્યા હતા. શાસ્ત્રીજી ખરેખર અજાતશત્રુ વિદ્વાન હતા. આથી સૌએ એમની સારસ્વત સેવાઓને સદ્ભાવપૂર્વક બિરદાવી હતી. હવે 14ના અથવામાં 14નો બીજો પ્રશ્ન જોઈ લઈએ. પોસ્ટ ઓફિસ વાર્તામાં રજૂ થયેલ રાત્રિનું વર્ણન કરો. તો વિદ્યાર્થી મિત્રો, તમારે અહીંયા કર્તાનું નામ લખવાનું છે, કૃતિનું નામ લખવાનું છે અને સાહિત્ય પ્રકાર લખવાનો છે. કૃતિ તો પોસ્ટ ઓફિસ, સાહિત્ય પ્રકાર તો નવલિકા અને એના કર્તા એટલે સર્જક છે ગૌરીશંકર જોશી, જેમનું ઉપનામ છે ધૂમકેતુ. પોસ્ટ ઓફિસ વાર્તાની શરૂઆતમાં જ પાટલી રાતનું આબેહૂબ વર્ણન છે. ભૂરા આકાશમાં નાના મોટા તારાઓ ટમટમી રહ્યા છે. શીતળ પવનના સુસવાટાથી બચવા અલી ડોસાએ પોતાને ફાટેલા જબ્બાથી શરીરને લપેટી લીધું છે. કેટલાક ઘરોમાં ઘંટીના મધુર અવાજ સંભળાય છે. એ સાથે સ્ત્રીઓના ઝીણા અવાજ પણ સંભળાઈ રહ્યા છે. એકાદ કૂતરાનો અવાજ, વહેલા ઉઠી ગયેલા લોકોના પગરખાંનો દૂરથી સંભળાતો અવાજ, અકાળે જાગી ગયેલા પક્ષીના અવાજો સિવાય આખું શહેર સાવ શાંત હતું. લોકો મીઠી નિંદ્રા માણી રહ્યા હતા. શિયાળાની રાત વધુ ગાઢ બનતી જતી હતી. મનુષ્યના સ્વભાવ જેવી શિયાળાની ઠંડી કાતિલ હથિયારની જેમ પોતાનું સામ્રાજ્ય ચારે બાજુ ફેલાવી રહી હતી. રાત્રિ વધારે શીમણી બનતી હતી. પવન સોંસરવો નીકળી જતો હતો. શુક્રના તારાનું મીઠું તેજ બરફ પડે તેમ પૃથ્વી પર ઠંડીના કટકા જેવું પડ્યું હતું. હવે વિદ્યાર્થી મિત્રો, આપણે વિભાગ સી જે વ્યાકરણ આધારિત છે તેની ચર્ચા કરીએ. નીચેના સમાનાર્થી શબ્દો સામસામે જોડીને લખો. તો વિદ્યાર્થી મિત્રો, તમે અહીંયા સ્ક્રીન પર જોઈ શકો છો. કાષ્ઠ, લાકડા, બળતણ, દર્પ, અભિમાન, ગર્વ, હિંચકો, ઝૂલો. વિદ્યાર્થી મિત્રો, અહીંયા લખવામાં ભૂલ થઈ છે, ખાસ યાદ રાખજો. કાષ્ઠ, લાકડા અને બળતણ, દર્પ એટલે અભિમાન અને ગર્વ,
અને હિંચકો, હિંચકો એટલે હિંડોળો અને ઝૂલો. યાદ રાખજો વિદ્યાર્થી મિત્રો, અહીંયા લખવામાં ભૂલ થઈ છે. હિંચકો એટલે હિંડોળો અને ઝૂલો. બરાબર, ફરી બોલું છું, ધ્યાન આપજો. હિંચકો એટલે હિંડોળો અને ઝૂલો. હવે આપણે આગળ જોઈએ. નીચેના વાક્યોમાં રેખાંકિત શબ્દને સ્થાને તેનો વિરુદ્ધાર્થી શબ્દ લખી વાક્યનો અર્થ બદલાય નહીં તે રીતે ફરીથી લખો. તો એમાં નંબર 18, સ્ટેજ પર પ્રકાશ થાય છે. તો જવાબ, સ્ટેજ પર અંધારું થતું નથી. નંબર 19, અમુ કુકા રમવામાં એકો. જવાબ, અમુ કુકા રમવામાં ઢ નહોતી. નંબર 20, આજે કૃત્રિમ હાસ્ય સાથે એણે કહ્યું. જવાબ, આજે કુદરતી હાસ્ય સાથે એણે કહ્યું નહીં. નીચે આપેલા શબ્દ સમૂહ માટે એક શબ્દ લખો. ઘરની પાછલી ભીત એટલે પછીત. પોતે જ પોતાના વખાણ કરવા તે એટલે આત્મશ્લાઘા. છાત્રાલયની દેખરેખ રાખનાર અધિકારી એટલે ગૃહપતિ. નીચેના તળપદા શબ્દોના માન્ય ભાષાના શિષ્ટ અર્થ લખો. પેર એટલે પેરવી અથવા તજવીજ. ગોકીરો એટલે શોર બકોર. નીચેના શબ્દોની સાચી જોડણી લખો. તો અહીંયા વિદ્યાર્થી મિત્રો તમે સ્ક્રીન પર જોઈ શકો છો, કઠિયારો અને પરિસ્થિતિ. નીચેના શબ્દોના અર્થભેદ લખો. તો હરિ આપણે હસ્વઈ કરીએ એટલે વિષ્ણુ અથવા શ્રી કૃષ્ણ, અને હરિ આપણે દીર્ઘઈ કરીએ એટલે ઘોડો અથવા સિંહ થાય. પરિણામ એટલે ફળ અને નતીજો, અને પરિમાણ એટલે માપ. નીચેના રૂઢિપ્રયોગનો અર્થ આપી અને વાક્ય પ્રયોગ કરો. જીવ તાડવે ચોંટવો એટલે જાણે હમણાં જ જીવ ચાલી જશે એવી સ્થિતિમાં રહેવું. નું વાક્ય જોઈએ. વૃદ્ધને એટેક આવતા સૌના જીવ તાડવે ચોંટી ગયા. નંબર 30, ખોપરી ફાટી જવી એટલે મૃત્યુ થવું અથવા મગજને નુકસાન પહોંચવું. વાક્ય, માથા પર ઈંટ પડતા તેની ખોપરી ફાટી ગઈ. નીચેના પ્રશ્નોના ઉત્તર કૌંસમાં દર્શાવેલ સૂચના પ્રમાણે લખો. નંબર 31, પાણી તો હવે દીકરામાં મોઢું જોઈને જ પીવાશે. તો વિદ્યાર્થી મિત્રો અહીંયા વાક્યમાં પ્રત્યય સુધારવાનો છે. તો દીકરામાં નહીં પણ દીકરીનું. તો જવાબ આ રીતે બનશે. પાણી તો હવે દીકરીનું મોઢું જોઈને જ પીવાશે. નંબર 32, હું તો બ્રહ્મા જ પડી ગઈ કે આપણી ગુલાબ રંગમંચ પર ક્યાંથી આવી. તો વિદ્યાર્થી મિત્રો આમાં સંયોજક શોધવાનો છે. તો આમાં સંયોજક છે કે. નંબર 33, એ ફાટી આંખે બારી બહાર તાકી રહ્યો હતો. તો વાક્યમાં વિભક્તિનો પ્રકાર ઓળખાવાનો છે. તો આંખે, બરાબર, આમાં એ પ્રત્યય છે એટલે કર્તા વિભક્તિ આવે અને કરણ વિભક્તિ પણ આવે. નંબર 34, શાસ્ત્રીજી મેટ્રિક થયા મુંબઈ ગયા. વાક્યમાં સંયોજક મૂકવાનું છે. તો આમાં પછી સંયોજક મૂકીશું. વાક્ય આ રીતે બનશે. શાસ્ત્રીજી મેટ્રિક થયા પછી મુંબઈ ગયા. હવે વિભાગ ડી અર્થગ્રહણનો છે. નીચેનું કાવ્ય વાંચી તેની નીચે આપેલા પ્રશ્નોના ઉત્તર લખો. તો પહેલાં આપણે કાવ્યનું પઠન કરીશું, પછી આપણે તેના પ્રશ્નોના જવાબની ચર્ચા કરીશું. અજબ મિલાવટ કરી ચિતારે રંગ પ્યાલીઓ ભરી, એક લસર કે ઉગી નીકળ્યા જંગલ જંગલ ઝાડ, ટપકે ટપકે ફૂટી નીકળ્યા ધરતી પરથી પહાડ, ઘટ નીલીમાં નરી જરાક ખંખેરી પીછી ત્યાં, ફૂલને લાગી છાંટ ફૂંક મારતા ફેલાયા સા સાગર સાત અફાટ, જલરંગે જલપરી લૂછતા વાદળ પોતે ઉઘડ્યા, ઇન્દ્રધનુષના રંગ રંગમાં લીલા નિજની નિરખે થઈને દંગ, ચિત્રે ફરી ફરી. કવિ જયંત પાઠકની રચના છે. હવે આપણે તેના પ્રશ્નોના જવાબ પણ જોઈએ. પ્રશ્ન નંબર 35, ચિતારો એટલે કોણ. જવાબ, ચિતારો એટલે ચિત્રકાર. કાવ્યમાં કવિએ કુદરતી રૂપી સર્જકની વાત કરી છે. નંબર 36, ચિતારાએ એક જ લસરકામાં કઈ કમાલ કરી છે. જવાબ, ચિતારાએ એક જ લસરકામાં જંગલના વૃક્ષો ઉગાડી દીધા અને પૃથ્વી પર પહાડો કંડારી દીધા. આમ અદ્ભુત કમાલ કરી છે. નંબર 37, ચિતારાએ પીછી ખંખેરી ત્યાં શું બની ગયું. જવાબ, ચિતારાએ પીછી ખંખેરી ત્યાં ફૂલો પર રંગોના છાંટા પડ્યા અને ફૂંક મારતા જ 7 અફાટ સાગરો ફેલાઈ ગયા હોય તેવું દ્રશ્ય સર્જાયું. નંબર 38, ઇન્દ્રધનુષના રંગ કેવી રીતે ઉઘડ્યા. જવાબ, વાદળો લૂછાતા એટલે કે દૂર થતાં આકાશમાં ઇન્દ્રધનુષના રંગો પ્રગટ્યા.
તે જોઈને કુદરત પણ દંગ રહી ગઈ. વિદ્યાર્થી મિત્રો, અહીંયા કદાચ 5મો પ્રશ્ન મૂકવો હોય તો મૂકી શકાય કે કાવ્યનું શીર્ષક કયું, તો આપણે ચિતારો આપી શકાય. બરાબર. હવે આપણે આગળ જોઈએ છે. નીચેનો ગદ્યખંડ વાંચી તેની નીચે આપેલા પ્રશ્નોના જવાબ આપણે લખવાના છે. તો વિદ્યાર્થી મિત્રો, આપણે પહેલાં ગદ્યખંડનું પઠન કરીશું, પછી આપણે તેના પ્રશ્નોના જવાબ જોઈશું. બારડોલીમાં આજે હું એક નવી સ્થિતિ જોઉં છું. અગાઉના દિવસો મને યાદ છે. તે કાળે આવી સભાઓમાં પુરુષો જેટલી બહેનો પણ આવતી. હવે તમે પુરુષો એકલા જ સભામાં આવો છો. તમે કહેવાતા મોટાઓનું જોઈને મલાજો શીખતા દેખાવ છો, પણ હું કહું છું કે જો આપણી બહેનો, માતાઓ, સ્ત્રીઓ આપણી સાથે નહીં હોય તો આપણે આગળ ચાલી શકવાના નથી. કાલ સવારે જપ્તીઓ આવશે. આપણી ચીજો, વાસણો, ઢોર ઢાંખર લઈ જવા જપ્તીદારો આવશે. જો આપણે બહેનોને આ લડતથી વાકેફગાર નહીં રાખી હોય, તેમને આપણી જોડે જ તૈયાર નહીં કરી હોય, આ લડતમાં પુરુષોના જેટલો જ રસ લેતી નહીં કરી હોય, તો તે વખતે તેઓ શું કરશે? વિદ્યાર્થી મિત્રો, આપણે એના જવાબ જોઈએ. બારડોલીમાં આજે કેવી સ્થિતિ છે? જવાબ: બારડોલીમાં આજે એવી સ્થિતિ છે કે સભામાં માત્ર પુરુષો જ એકલા આવે છે. અગાઉના દિવસોમાં પુરુષોની જેટલી જ સંખ્યામાં બહેનો પણ સભામાં આવતી હતી, જે હવે દેખાતી નથી. પ્રશ્ન નંબર 40. એ સમયે સભાઓમાં પુરુષોની જેમ કોણ આવતું હતું? જવાબ: એ સમયે સભાઓમાં પુરુષોની જેમ બહેનો પણ આવતી હતી. પ્રશ્ન નંબર 41. સભામાં કોણ નહીં આવે તો સાથે નહીં ચાલી શકાય? જવાબ: જો સભાઓમાં આપણી બહેનો, માતાઓ અને સ્ત્રીઓ આપણી સાથે નહીં હોય તો આપણે આગળ ચાલી શકવાના નથી. પ્રશ્ન નંબર 42. ગદ્યખંડને યોગ્ય શીર્ષક આપો. તો જવાબ થશે લડતમાં સ્ત્રીઓનું મહત્ત્વ અથવા જાગૃત નારી શક્તિ. હવે વિદ્યાર્થી મિત્રો, આપણે આગળ જોઈએ. નીચેના વાક્યોમાં યોગ્ય વિરામચિહ્ન દર્શાવી વાક્ય ફરીથી લખો. તો વિદ્યાર્થી મિત્રો, તમે સ્ક્રીન પર જોઈ શકો છો. લાંબા છે જ્યાં દિન, ત્યાં આપણે અલ્પવિરામ મૂકવાનું છે. પ્રિય સખી, ત્યાં ઉદ્ગાર ચિહ્ન મૂકવાનું છે. રાત્રિએ દીર્ઘ તેવી, ત્યાં પૂર્ણવિરામ મૂકવાનું છે. મેં લાલ પેનથી લખ્યું છે, તમે સ્ક્રીન પર જોઈ શકો છો. નંબર 44. ઈશ્વર, એની પહેલાં આપણે અવતરણ ચિહ્ન કરવાનું છે. ઈશ્વર જાણે કે એ બાપડી કેટલું દાજી હશે, તો હશે ત્યાં આપણે ઉદ્ગાર ચિહ્ન મૂકવાનું છે. ત્યારબાદ 3 ટપકા મૂકવાના છે અને અવતરણ ચિહ્ન પૂરું કરવાનું છે. બરાબર. ઈશ્વર એ શબ્દ આગળ આપણે અવતરણ ચિહ્ન મૂક્યું હતું અને 3 ટપકા પછી આપણે અવતરણ ચિહ્ન પૂરું કરવાનું છે. તમે સ્ક્રીન પર જોઈ શકો છો. હવે આપણે વિભાગ ઈ જોઈએ. લેખન સજ્જતા. તમારી શાળામાં યોજાયેલ રક્તદાન શિબિરનો અહેવાલ આશરે 100 શબ્દોમાં લખો. તો વિદ્યાર્થી મિત્રો, આપણે અહેવાલ જોઈએ. રક્તદાન શિબિરનો અહેવાલ. રક્તદાન શિબિર વાસદ તારીખ 9/12/2020. અમારી શાળા સરદાર પટેલ વિનય મંદિર વાસદમાં દર વર્ષે રક્તદાન શિબિરનું આયોજન કરવામાં આવે છે. આ વર્ષે તારીખ 9/12/2020ના રોજ અમારી શાળામાં રક્તદાન શિબિર યોજાઈ હતી. કાર્યક્રમની શરૂઆત પ્રાર્થનાથી કરવામાં આવી. પધારેલા મહાનુભાવોનું પુષ્પગુચ્છ આપીને સ્વાગત કરવામાં આવ્યું. અમારી શાળાના આચાર્યશ્રીએ શહેરના જાણીતા ડૉક્ટરોને રક્તદાન વિશે વ્યાખ્યાન આપવા માટે બોલાવ્યા હતા. આ ડૉક્ટરોએ વિદ્યાર્થીઓને જણાવ્યું કે રક્તદાન એ શ્રેષ્ઠ દાન છે. તેનાથી કોઈના સંતાનની જિંદગી બચાવી શકાય છે. રક્તદાન કરવાથી આપણા શરીરને કોઈ જ હાનિ થતી નથી. સ્વસ્થ વ્યક્તિ દર 3 માસે 250 મિલીલીટર જેટલું રક્તદાન આપી શકે છે. અમારી શાળામાં ધોરણ 11 અને 12ના 40 જેટલા વિદ્યાર્થીઓએ સ્વૈચ્છિક રક્તદાન કર્યું. શાળાના જુદા જુદા ખંડોમાં રક્તદાતાઓ માટે પથારીઓની વ્યવસ્થા કરવામાં આવી હતી. શાળામાં દરેક જગ્યાએ રક્તદાનની સમજ આપતા પોસ્ટરો લગાવવામાં આવ્યા હતા. તેમાં રક્તદાન શ્રેષ્ઠ દાન, રક્ત આપો જીવન બચાવો, રક્તદાન મહાદાન જેવા અનેક સૂત્રો લખેલા હતા. દરેક રક્તદાતા વિદ્યાર્થીઓના નામોની નોંધણી અને તેમણે ભરેલા ફોર્મની ચકાસણી કરી તેમને નિયત સ્થાને લઈ જવામાં આવતા હતા. રક્તદાન આપનાર દરેક વિદ્યાર્થીને ચા બિસ્કિટ આપવામાં આવ્યા હતા. રેડક્રોસ સોસાયટી તરફથી દરેક વિદ્યાર્થીને ભેટ અને પ્રમાણપત્ર આપવામાં આવ્યું. તે જ રીતે શાળા તરફથી પ્રમાણપત્ર અને કેલ્ક્યુલેટરની ભેટ દરેક રક્તદાતા વિદ્યાર્થીઓને આપવામાં આવી હતી. કેટલાક વિદ્યાર્થીઓએ રક્તદાન અંગે પોતાના જાત અનુભવો વર્ણવ્યા હતા. કાર્યક્રમના અંતે શાળાના આચાર્યશ્રીએ આ કાર્યક્રમની સફળતા બદલ રેડક્રોસ તરફથી આવેલા ડૉક્ટરશ્રી તથા સમગ્ર સ્ટાફ અને શાળાના વિદ્યાર્થીઓનો તથા શિક્ષકોનો આભાર માન્યો હતો. રક્તદાન
શિબિરનો સમગ્ર કાર્યક્રમ કોઈપણ પ્રકારની મુશ્કેલી વગર સફળ રહ્યો હતો. તો આ રીતે વિદ્યાર્થી મિત્રો તમે અહેવાલ લેખન કરી શકો છો. બરાબર, તમે જોઈ શકો છો અહીંયા રક્તદાન શિબિર શીર્ષક લખવાનું છે, ત્યાર પછી તમારે તારીખ લખવાની છે અને પછી તમે અહેવાલ લખી શકો છો. હવે આપણે જોઈએ વનાંચલે આ વસંત આ નિબંધની હવે આપણે ચર્ચા કરીશું. તો નિબંધ આપણે જોઈએ. પ્રકૃતિની યુવાની એટલે વસંત ઋતુ. પૂર બહારમાં ખીલતી વસંત પશુ પક્ષી ફૂલ સ્ત્રી પુરુષો પ્રત્યેકમાં નવી ચેતના લઈને આવે છે. એટલે જ આપણે બહાવરી વસંત આવી રે કહીએ છીએ. પ્રકૃતિના બધા જ અંગો વસંતમાં સોળે કળાએ ખીલી ઉઠે છે. વનમાં અને જનમાં વસંત ઋતુનું કામણ કરતું સૌંદર્યથી ભરપૂર એવું સામ્રાજ્ય છવાઈ જાય છે. જીવનનો ઉલ્લાસ, યૌવનની તાજગી, વાતાવરણમાં સૌરભતી મહેક, યત્ર તત્ર સર્વત્ર વસંત જ. વસંતના આગમનને આવી જાય છે. વસંતના કારણે જીવનની ઉદાસીનતા દૂર થાય છે. માનવીના તન મનને કામદેવના બાણની જેમ વસંત પણ રસિક બનાવી દે છે. વસંતના આગમનને જ આંબાઓ મંજરીઓથી ઝૂમી ઉઠે છે. આમ્રવૃક્ષની ડાળીઓ પર બેસીને કોયલ મધુર કંઠે ગીતો ગાય, કામિની કોકિલા કેલી કુંજન કરે. આમાં મોર બપૈયા પોપટ પણ જાણે સાથ પુરાવે. ઘરના આંગણાના બગીચામાં જુઈ, ચમેલી, મોગરો, ગુલાબ જેવા ફૂલો પોતાની સુવાસ ફેલાવી વસંતનું સ્વાગત કરે છે. ફૂલો પર બેઠેલા ભમરા પણ મસ્ત બની ગુનગુન કરી ગુંજી ઉઠે ને પતંગિયા તો જાણે કોઈ યુવતી ઝાંઝર પહેરી નૃત્ય કરતી હોય તેમ એક ફૂલથી બીજા ફૂલ પર નડતી ઉઠે. સરોવરમાં કમળના ફૂલોની જેમ હંસને બતક પણ આનંદથી જલવિહાર કરે છે. આમ વસંત ઋતુ બધી જ જગ્યાએ પોતાનો પ્રભાવ સામ્રાજ્ય ફેલાવે છે. વસંત ઋતુમાં આવતા તહેવારો પણ જીવનના ઉલ્લાસને પ્રગટ કરવામાં કંઈ બાકી રાખતા નથી. વસંત પંચમી સાથે હોળી ને ધૂળેટીના તહેવારો સમગ્ર દેશમાં લોકો ઉલ્લાસથી ઉજવે છે. હોળીની પૂજા કરી બહેનો હોળી પ્રગટે ત્યાં સુધી ભૂખ્યા રહે છે ને ધૂળેટીમાં તો અબીલ ગુલાલ જ નહીં પણ અવનવા રંગો પિચકારીઓમાં ભરી બાળક યુવાન વૃદ્ધ સૌ કોઈ પોતાની મસ્તીમાં મસ્તાન બની ઉત્સવ ઉજવે છે, મનાવે છે, મોજ મસ્તી કરે છે. કોઈ ચિત્રકાર પીછીના એક જ લસરકાથી સમગ્ર ચિત્રને આગવો ઓપ આપી સુંદર ચિત્રકૃતિ બનાવી દે છે. તેમ બધી ઋતુઓમાં વસંત ઋતુ સૌંદર્ય કલાનો રસથાળ સમગ્ર સૃષ્ટિમાં ઠાલવી તેને મનહર અને મનભર બનાવી દે છે. આથી જ ઋતુઓનો રાજા એટલે વસંત એમ આપણે કહીએ છીએ. ગુણવંત શાહે આથી જ કહ્યું છે કે વગડાને તરસ છે ટહુકાની. પાંડુ રાજા ઉપર પણ વસંતનું આગમન જ વિજય મેળવી ગયું હતું ને. સહન આ મુજથી નથી થતું, નહીં જોઈને મારે જપ તપ, એમ પાંડુએ કહેવું પડ્યું હતું ને. એક કવિએ પણ કહ્યું છે કે રૂડો જુઓ આ ઋતુરાજ આવ્યો, મુકાંબે તેણે વનમાં જમાવ્યો, તરુવરોએ શણગાર કીધો, જાણે વસંતે શિરપાવ દીધો. વસંત ઋતુ એ જાણે મનુષ્યને આપેલી પ્રભુની પ્રસાદી છે. સમગ્ર સૃષ્ટિને પોતાના રસમાં તરબોળ કરતી વસંત કોને ન ગમે. પ્રકૃતિની યુવાનીની વસંત ઋતુ યુવાનોને માટે તો કલગીરૂપ બને છે. વસંતીનું અવની પર આગમન થતાં વનમાં, જીવનમાં અને માનવીના મનમાં નવચેતના સ્ફુરી ઉઠે છે. વિરહણી નાયિકાનો વિરહ પરાકાષ્ઠાએ પહોંચી જાય છે. વિરહણી પિયું પિયું કહી પ્રિયતમને બોલાવતી હોય છે. વનમાં અને જનમાં બંનેમાં વસંતનું આગમન હિતકારી, મંગળમય, જીવન જીવવાનો સંદેશ આપનારું, જીવનને રસ ઉલ્લાસથી ભીંજવી દેનારું છે. આપણે ઋતુરાજને વસંતને વસંતમાં માણવો જ રહ્યો. હવે વિદ્યાર્થી મિત્રો આપણે બીજા નિબંધની ચર્ચા કરીએ. સ્વચ્છતા ત્યાં પ્રભુતા. સમૃદ્ધિથી ભવ્યતા આવે, સ્વચ્છતાથી દિવ્યતા આવે. સત્ય અને અહિંસાના જોરે ભારતને આઝાદી અપાવનારા આપણા રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજીએ સ્વચ્છતાને પોતાનો જીવન મંત્ર બનાવ્યો હતો. તેઓ કહેતા કે સ્વચ્છતા ત્યાં સુંદરતા, સ્વચ્છતા ત્યાં પવિત્રતા, સ્વચ્છતા ત્યાં દિવ્યતા અને સ્વચ્છતા ત્યાં પ્રભુતા. જાહેર સ્વાસ્થ્યસભર જીવન માટે સ્વચ્છતાનું ઘણું મહત્ત્વ છે. તે માટે સ્વચ્છતાના સુંદર સૂત્રોને જીવનમાં ઉતારવા જોઈએ. સ્વચ્છ મારું આંગણું, સ્વચ્છ ઘરનો ચોક, સ્વચ્છ મારું શરીર, સ્વચ્છ સર્વે લોક. આપણે જાણીએ છીએ કે સ્વચ્છ તનમાં સ્વચ્છ મન વસે છે.
આપણે આપણી શારીરિક સ્વચ્છતા સાથે કપડાની સ્વચ્છતા પણ રાખવી જોઈએ. શારીરિક સ્વચ્છતાથી આપણું મન સ્વસ્થ રહે છે, તાજગીનો અનુભવ કરે છે. માટે તન અને મનને સ્વસ્થ રાખવા સ્વચ્છતા અતિ આવશ્યક છે. શારીરિક સ્વચ્છતા બાદ ઘરની સ્વચ્છતા પણ જરૂરી છે. પાણી, વાસણો, ફ્રીજ, ખોરાક, પાણીયારું વગેરે સ્વચ્છ રાખવાથી આરોગ્ય જળવાય છે. ઘરના આંગણાની સ્વચ્છતા માટે રસ્તા, શૌચાલય, પાણીની પરબ, ખાડા ખાબોચિયાની ગંદકી દૂર કરવી જોઈએ. તેમજ જાહેર સ્થળે જેવા કે નદી, તળાવ, કૂવા, વાવ, ધાર્મિક સ્થળો, દવાખાના, જાહેર શૌચાલયો વગેરેની સ્વચ્છતા પણ આરોગ્ય માટે ખૂબ જ જરૂરી છે. નઈ તાલીમ સફાઈ સે શુरू હોતી હૈ. ઉત્તર બુનિયાદી શાળાનું સૂત્ર સફાઈનું મહત્ત્વ સમજાવે છે. તેમજ મારું જીવન એ જ મારો સંદેશ, આ પ્રેરણા આપનાર મહાત્મા ગાંધીજીએ સફાઈનું ખૂબ જ મહત્ત્વ આપ્યું છે. આશ્રમવાસીઓને સ્વચ્છતાના પાઠ શીખવવા માટે પોતે વહેલી સવારે સફાઈ કરવા લાગી જતા. આપની આસપાસના વિસ્તારને સ્વચ્છ રાખવો એ મહાન યજ્ઞ કાર્યમાં જોડાવા માટે આપણા રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધી ઉદાહરણરૂપ છે. કેળવણી હશે જ્યાં સ્વચ્છતા હશે ત્યાં, સ્વચ્છતાનો માર્ગ બતાવે છે કેળવણી. ગામડાના બનેલા આપણા દેશમાં સાત્વિક શિક્ષણના અભાવે ઘણા વિસ્તારોમાં ગંદકીનું સામ્રાજ્ય જોવા મળે છે. ખુલ્લામાં કુદરતી હાજતે જવું અને જ્યાં ત્યાં ગંદકી કરવાથી માખી મચ્છરનો ઉપદ્રવ વધે છે, જેથી લોકો રોગના ભોગ બને છે. ગામડાના નિરક્ષરની સાથે શહેરના શિક્ષિત લોકો પણ સ્વચ્છતાનું મહત્ત્વ સમજતા નથી. ખુલ્લી ગટરો, કચરાના ઢગલા અને જ્યાં ત્યાં એંઠવાડ નાખવાને લીધે શહેરી વિસ્તારોમાં પણ ગંદકીના ઢગ નજરે પડે છે. આ માટે નીચેની ઉક્તિ યોગ્ય લાગે છે: ગંદકી આપણો રાષ્ટ્રીય વિનાશક રોગ છે. ગ્રામ પંચાયત કે નગરપાલિકાના કર્મચારીઓના પ્રયત્નોથી સ્વચ્છતાનું કાર્ય સફળ બની શકે નહીં. તે માટે સર્વેએ સ્વેચ્છાએ આ સત્કાર્યમાં સત્વરે જોડાઈ જવું જોઈએ. નહીંતર ગંદકી એ માંદગીની આમંત્રણ પત્રિકા છે. વિશ્વમાં કેટલાક દેશોની સરકાર અને લોકોની સ્વૈચ્છિક સ્વચ્છતાની સમજને કારણે સ્વાસ્થ્યની સુખાકારી સારી જોવા મળે છે. સમગ્ર તંત્રની સાથે સમાજ પણ જાગૃત હોવાને કારણે જાહેર આરોગ્ય જોખમાતું નથી. આપણા દેશમાં પણ સરકારી તંત્ર અને લોકોમાં આવી સમગ્રતાએ આરોગ્ય માટે જાગૃતિ આવશે તો જાહેર સ્વાસ્થ્ય સુખમય બની શકશે. પ્રચાર અને પ્રસાર માધ્યમોનો ઉપયોગથી લોકોમાં સ્વચ્છતા અને જાગૃતિ કેળવવાના પ્રયત્નો થઈ રહ્યા છે, તો કેટલાક લોકપ્રિય નેતા, અભિનેતા, ખેલાડીઓ, ઉદ્યોગપતિઓ દ્વારા આ કાર્યના ફેલાવવામાં સહયોગ મળી રહ્યો છે. સાથે સાથે સરકારે સખત રીતે કાયદાઓનું કડક રીતે પાલન કરાવવું પણ જરૂરી છે. શાળા કક્ષાએ નિબંધ સ્પર્ધા, વક્તૃત્વ સ્પર્ધા, ચિત્ર સ્પર્ધા કે સૂત્રલેખન દ્વારા જનજાગૃતિ લાવવા પ્રયત્ન થઈ શકે છે. આપણા વડાપ્રધાનશ્રીએ રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજીની 2019માં આવતી 150મી જન્મ જયંતિ નિમિત્તે ભારતને સ્વચ્છ ભારત બનાવવા સ્વચ્છ અભિયાનની જાહેરાત કરી સ્વચ્છતાનું મહત્ત્વ દેશના છેવાડા મનુષ્ય સુધી લઈ જવાનો સરાહનીય પ્રયાસ કર્યો છે. તો શુભસ્ય શીઘ્રમની જેમ ચાલો તન મન ધનથી દેશને સ્વચ્છ બનાવવા મંડી પડીએ. સ્વામી વિવેકાનંદના સૂત્રને આપણે સ્મરણમાં રાખીએ. ઉઠો જાગો, ધ્યેય પ્રાપ્તિ સુધી મંડ્યા રહો. અસીમ અંધેરો કો મત કોશો, हो सके तो एक दिया और जलाओ, आओ मिलकर हाथ बढ़ाए, अपना સ્વચ્છ ભારત બનાવીએ. હવે વિદ્યાર્થી મિત્રો, આપણે આગળ જોઈએ શહેરી જીવનની સમસ્યાઓ. આ નિબંધની પણ આપણે ચર્ચા કરી લઈએ. ભારતના ગામડા ક્રમશઃ તૂટી રહ્યા છે અને શહેરો ગીચ વસ્તીથી સમસ્યાનો સામનો કરી રહ્યા છે. આવી સ્થિતિ ઊભી થવા માટે કેટલાક સંજોગો અને ગામડાના લોકોની શહેરી જીવન પ્રત્યેની ઘેલછાજ જવાબદાર છે. ચલમન મુંબઈ નગરી જોવા પૂછ વિનાની મગરી. નિરંજન ભગતનું આ કાવ્ય એક વખત વાંચી જોવા જેવું છે. શહેરોના ભવ્ય અને ગગનચુંબી મકાનો, આલિશાન બંગલા, વિશાળ રાજમાર્ગ, રંગબેરંગી વાહનોની ચમકદમક, આધુનિક અને વિશાળ હોસ્પિટલો, ઓફિસો, બેન્કો, સિનેમાગૃહો, નાટ્યગૃહો, સારી શિક્ષણ સંસ્થાઓ, સુવ્યવસ્થિત બાગ બગીચા, અદ્યતન હોટેલો, સમૃદ્ધ ગ્રંથાલયો, ભવ્ય મંદિરો, ઐતિહાસિક ઇમારતો વગેરે કોઈપણ માણસના મનમાં શહેરનું આકર્ષણ જગાડવા માટે પૂરતા છે. શહેરમાં સગવડના અને મોજ શોખના અનેક સાધનો સરળતાથી મળી રહે છે. મોટા મોટા બજારો અને અદ્યતન દુકાનોમાં જે જોઈએ તે મળી જાય છે. વાહન વ્યવહાર માટે અનેક સાધનો પણ જ્યાં જોઈએ ત્યાં
અને જ્યારે જોઈએ ત્યારે સહેલાઈથી મળી રહે છે. જો કે ચળકે એટલું સોનું નહીં, એ કહેવત શહેરોને ખાસ લાગુ પડે છે. અહીં મુઠ્ઠીભર ધનાઢ્ય અથવા ઉચ્ચ વર્ગના લોકો જ વૈભવી જીવન ઠાઠમાઠથી જીવી શકે છે, જ્યારે સામાન્ય સ્તરના લોકોનું જીવન તો હાડમારીઓથી જ ભરેલું હોય છે. શહેરીજનો વિશે યથાર્થ જ કહેવાય છે કે શહેરોમાં તમને રોટલો કદાચ સહેલાઈથી મળી જાય, પણ ઓટલો ન મળે. અનેક લોકો ગીચ ચાલીઓમાં, પોળોમાં કે ગંદી ઝૂંપડપટ્ટીઓમાં રહે છે. અસંખ્ય ગરીબ માણસો તેમનું આખું જીવન ફૂટપાથ પર જ વિતાવે છે. શહેરોમાં વાહનોના ધુમાડા અને ઘોંઘાટ તેમજ મિલો કારખાના ધુમાડાને લીધે હવાનું અને અવાજનું પ્રદૂષણ સર્જાય છે. કેમિકલ્સના કારખાના હજારો ગેલન પ્રદૂષિત પાણી રોજ નદીઓમાં ઠાલવે છે. આથી શહેરોમાં શુદ્ધ પાણી, ચોખ્ખા ઘી, દૂધ, શાકભાજી અને ખાવા પીવાની ચીજો મળવી મુશ્કેલ થઈ રહે છે. તેથી શહેરોમાં વસતા માનવી બ્લડ પ્રેશર, ડાયાબિટીસ, ડિપ્રેશન વગેરે જાત જાતના રોગોનો ભોગ બને છે. શહેરોમાં બાળકો માટે રમતગમતના મેદાનો નથી. વહેલી સવારે કામધંધા માટે નીકળેલો માણસ મોડી સાંજે ઘેર પાછો ફરે છે. આથી તે પરિવાર માટે સમય ફાળવી શકતો નથી. મોંઘવારીના ચક્કરમાં પીસાતા ગરીબ અને મધ્યમ વર્ગના માનવીની સ્થિતિ અતિશય દયાજનક હોય છે. શહેરોમાં સામાન્ય માનવી માનસિક તાણ, લઘુતા ગ્રંથિ અને હતાશામાં જીવતો હોય છે. તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા તમે જોઈ શકો છો કે આપણે દ્વિતીય પરીક્ષા 2025-26ના પેપરની બધા જ પ્રશ્નોના જવાબની ચર્ચા પૂર્ણ કરી છે. વિદ્યાર્થી મિત્રો, અહીંયા મારો વિડીયો પૂરો કરતાં પહેલાં આપણે જણાવી દઉં કે જો તમે મારી યુટ્યુબ ચેનલ પર નવા આવ્યા હો તો મારી યુટ્યુબ ચેનલમાં આપણે ધોરણ 1થી 12 ગુજરાતી વિષયને લગતા અભ્યાસ, સ્વાધ્યાય, વ્યાકરણ, ગદ્યાર્થ ગ્રહણ, પદ્યાર્થ ગ્રહણ, અર્થ વિસ્તાર, સંક્ષેપીકરણ, અહેવાલ લેખન, વાદાત્મક ગદ્ય, ભાવાત્મક ગદ્ય, સમાસ, છંદ, અલંકાર, રૂઢિપ્રયોગો, આદર્શ ઉત્તર વહી કેવી રીતે લખી શકાય તેવી નમૂનારૂપ ઉત્તર વહીઓ, સાથે સાથે પ્રશ્નોના જવાબ, એટલું જ નહીં શાળામાં કાર્યક્રમનું આયોજન કેવી રીતે કરી શકાય તેના વિડીયો, નાટક, ગરબા, આ બધા જ વિડીયો આપને મારી એકમાત્ર યુટ્યુબ ચેનલમાં મળી રહેશે. વિદ્યાર્થી મિત્રો, તમારે ચેનલને સબસ્ક્રાઈબ કરવાની છે. ત્યારબાદ તમને પ્લેલિસ્ટમાં જઈને જોઈ શકશો. તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા મારો વિડીયો પૂર્ણ કરું છું. આશા રાખું છું કે આ વિડીયોમાંથી આપને ઘણી ઉપયોગી માહિતી પ્રાપ્ત થઈ હશે. તો વિદ્યાર્થી મિત્રો, ફરી વખત આપણે નવા ટૉપિક સાથે મળીશું. ત્યાં સુધી આપની રજા લો. આવજો વિદ્યાર્થી મિત્રો, આવજો.